અમારા પરેશભાઈ નવો ફોન લીધો છે, દેખાડો તો કેવો ફોન લીધો. પપ્પા અમે જાય હો, બા ને કોઈ છે ને ઘેર નથી કેમ કે ગયા છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે જો મસ્ત મજાનું વાતાવરણ છે, સમજો કેટલું મસ્ત હશે. જો અટાણમાં હવારમાં છે ને સૂર્ય ભગવાન મસ્ત મજાના ઉગી ગયા છે. અહીંથી છે ને લોકેશન એક નંબર આવે. અહીંથી અમારા ધાબા ઉપર સૂર્ય ભગવાન હામમાં દેખાય. બોલો, એમ કહેવાય ને કે પ્રાકૃતિ આમ મસ્ત દ્રશ્ય દેખાય છે, મજા આવે અટાણનું વાતાવરણ. અને અત્યારે છે ને અમારા નીતિનભાઈ તો જાયતો નથી, હજુ પૂતા છે, જગાડા એમ નથી, ભલે ઘડી પૂતા. કેમ કે છે ને આ ઘડી હવે પછી કામ ને એવું બધું હોય ને તો ફટાફટ જાગીને જમી ને પાછા કામે લાગી જાય. એટલે છે ને ઘડી કોઈને હોવા દેવાય. પણ મને છે ને અહીંયા બહુ મજા આવે. હું ધાબા પર આવીએ ને એટલે આ લોકેશન મને વધારે ગમે. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. તો હાલો ફટાફટ જાય, કેમ કે સંદીપ ને એ બધા નીચે છે. તો આજ તમને બધાને મજા આવવાની છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધી વસ્તુ અહીંયા ધાબા ઉપર હતી, હવે બધું લઈને નીકળી જાય. એમ જો પાવર બેગ તમારે હારે ને હારે જ હોય, કેમ કે ચાર્જિંગ ટૂંકી જાય. આઈફોનમાં તરત ચાર્જિંગ ટૂંકી જાય, બહુ ટકતું નથી. અને આમ જો તો ટકે જ નહીં, ચાર્જિંગમાં થોડું ટકે. શું કરો? અહીંયા વાયરો લઈને જ બેઠો ને સીધો પીન જ નાખી દેવાની. જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હા, અમારા પરેશભાઈ નવો ફોન લીધો છે, દેખાડો તો કેવો ફોન લીધો નવો, દેખાડો તો ખરા. હા, અમારા પરેશભાઈ છે ને નવો ફોન લીધો, તમને આગળ દેખાડશે. નામ સંદીપ. કેમ છે? જય માતાજી, રામ રામ ફેમિલી. તો ચા પાણી પીને બેઠા થઈ. હા, ખાઈ લેવું છે ધીમે ધીમે. ધીમે ધીમે ખાવું, ઉતાવળમાં ના ખાવું. પરેશાન મોબાઈલ બદલાવો છે મારે. એ ભાઈ બદલાવતો ને ભાઈ, આપણે કઈ બદલાવવાનું થતું નથી. હે મારા હાળા મારું કામ કરે. હે મારા હાળા મારું કામ કરે. તમારું કામ કરે ભલે, પણ આ ફોન નહીં કા ભાઈ કે દેવો. તારી મરજી, તને હાર લાગે એમ કર તું. હવે એને બીજો લઈ દેવું. પણ આ નહીં કા. હા, અને મારો પપ્પા ફૂલ ને એવું બધું ચડાવે, કેમ કે છે ને વાડીમાં જવાય ને તે ફૂલ ને એવું બધું લેતા આવે ને છે ને ધૂપ દીવા ને એવું બધું કરે છે, એવું બધું છે. અને નીતિનભાઈ તો હજી હુતા, તમને બધાને ખબર છે ને. શિરામણ રેડી થઈ ગયું છે, તો પછી બધા જાગે એટલે શિરામણ કરી લઈ. શિરામણ કરી લીધું છે ને આમાં છે સુરમું, રોટલીનું સુરમું છે. તો આવી રીતનું છે ને શિરામણ કરવાનું, તો શિરામણ કરી લીધું. અને પરેશભાઈનો આપણે ફોન તો ન જોયો, તમને દેખાડી દઉં ફોન. ઉભા રહો, પરેશભાઈ આવશે તો એ તમને દેખાડી, કેમ કે છે ને અટાણે ચાર્જિંગમાં છે. આમ જો શિરામણ કરીને બેસી ગયા. કેમ પપ્પા? જય માતાજી. આમ જો હારા જમાય ફોન લઈને બેસી ગયા, ફોનમાં જોવા. હા હો, હજી વાર છે હો. આમ જો અહીંયા કેટલો સૂર્ય ભગવાનનો પ્રકાશ પડે. કા સંદીપ? એ ભાઈ ફોન દેખાડો નહીં તમારો. અહીંયા સૂર્ય ભગવાનનો મસ્ત મજાનો પ્રકાશ પડે છે, મજા આવે. દેખાડો નહીં ક્યાં છે. તો આવી રીતે છે ને અમારા પરેશભાઈ નવો ફોન લીધો છે, હજી મહિનો દી થયો. કા હા, કયો છે? વિવો છે ને. તો આવી રીતનો ફોન લીધો, તો કેવો છે ઈ કમેન્ટ કરીને કહેજો. તો ફેમિલી અટાણે થઈ ગયા છે મસ્ત રેડી, કેમ કે હવે અમારે જવાનું છે મોવા. આમ જો નીતિનભાઈ રેડી થઈ ગયા. નીતિનભાઈ આજ મોડા જાગ્યા ને. જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હા, હવે અમે જઈએ. આમ જો સંદીપ તો પ્લાનિંગ કરે. હાલો ને ભાઈ, આ ઠેલો તો મૂકજે ભાઈ, હું મારે પસાઈ લેતો. ચાલો, તમારે છે ને સપલા પહેરવાના બાકી છે, તો ફટાફટ હવે સપલા પહેરી લઉં, નકર પછી થઈ જશે મોડું. હવે આમ જો અમારા નીતિનભાઈ એની ગાડી સાફ કરે છે. કઈ છે આ ગાડી? પલ્સર ગાડી સાફ કરે. આ હતા ને મારા પપ્પાની નીચે, આ હતા ને છે. તો બધાય પપ્પા અમે જાય હો. એ ભાઈ અમે જાય, હવે તારા લગ્નમાં આવશે. કા હશે કે? હે એટલું બધું વેલું? કે એટલું બધું વેલું કે મોડું? વેલું મોડું. કટાક્ષમાં કે કટાક્ષમાં કા. આ તો જો ગાડી સાફ કરે. લપણ એલા લપણ નહીં હો, નહીં હો, નહીં નીતા નહીં. તો છે ને હવે અમે ફટાફટ જાય. કેમ છે જાવ ને? ના હવે અટાણ નહીં, ઘેર જઈને ગાભા મેરા કરશું. અટાણે જાય ને કે પછી ના મોડું થઈ જાય. હા, તો ફટાફટ હવે અહીંથી જઈએ ડાયરેક્ટ મોવા. ફેમિલી હિંદોડા પોગી જા ને એકલા ને એકલા સા પી આવ્યા. મને તો સોડા ને બોડા કઈ પાય નહીં, એકલા સા પી આવ્યા હો. ટાઈટ ની સોડા ન પીએ એટલે સા તો હારી હું ટાઈટ ની. હા
તડકે પકડવા પડે. તડકો થઈ ગયો અટાણે તો ફટાફટ હવે છે ને ગાડીમાં બેઠીએ ને હાલતા થઈ જાય કેમ કે હજી ઘણું આગું થાય 100 કિલોમીટર છે ને કાપવું બહુ અઘરું પડી જાય પોગી જશે દેવળિયા ને ભાગ્યા કેટલા તમને કહું 1 વાગી જશે 1 તો અટાણે છે ને બહુ જ ભૂખ લાગી આખી કેડે મેં તો કઈ પાણી નથી પીધું બોલા દેવળિયા ભેગા ને તો એ પાણી નથી પીધું તો સંદીપ કહેવાય કાંઈક થોડોક નાસ્તો કરી લઈએ 1 વાગ્યો એટલે ભૂખ તો લાગે તેમ જો સંદીપ નાસ્તો કરે મિરસાનો નાસ્તો કરો આવો ફેમિલી બધા લીલા મરચા ખાવા. ના હવે કરો. હા પકોડા ખાવા તો મસ્ત મજાના બ્રેડ પકોડા છે તો આવી રીતે છે અને હારે છે પાપડ ડુંગળી મરચા કા સંદીપ ગરમા ગરમ હા પકોડા. ગરમા ગરમ પકોડા તો અહીંયા છે ને રસ્તાને કાંઠે છે ને નાસ્તો કરીએ છીએ તો ફટાફટ હવે છે ને નાસ્તો કરવા મળીએ નાસ્તો કરી લીધો છે ને હવે અહીંથી ડાયરેક્ટ અમે જઈએ ઘરે ફેમિલી મોવામાં પોગી જાય ને મોવામાં પોગીને મેં લઈ લીધી છે ઘણી બધી વસ્તુ ઘણી હું આમ જો આખો ઠેલો મોટો જબર બનાવવાનો કેમ કે છે ને મેં લીધો દાંતિયો કેમ કે મારે છે ને સીવવાના હોય ઠેલા ને એવું બધું સીવવાનું હોય ને એટલે દાંતિયો ને એવું બધું લઈ લીધું છે તો હવે અહીંથી હવે ડાયરેક્ટ જઈએ અમે ઘરે ફાઇનલી ફેમિલી ઘણા દિવસ પછી આવી જશે ઘરે ને અમારે હેતુરી શું કરતી હે અહીં જરી હેતુરી હું કરે એ પતું કઈ જો ઈ જો લગનમાં હે કે મામેરું વધાવા એવું છે એમ ને તો અમારા પતુભાઈ જો ઘેર નથી પૂજાબેન પણ ઘેર નથી મારા બા ને કોઈ છે ને ઘેર નથી કેમ કે ગયા છે મામેરું વધાવા અને ઘણા દિવસ પછી ઘેર આવ્યા હેતુ તું અમને સંભાળતો હે કે નહીં હે માસી કાં ગયા હે એનું મારે અહીંયાનું રી ને આમ જો હું લાવી તમને કહું આ દાજો આ 2 સીટ છે ભાવ વધી જવો હવે દાજાનો પણ જોઈએ ઈ તો જોઈએ જ ફેમિલી વસ્તુ તો ઠેલા ને એવું હીવન ચાલુ કરવું જોઈએ કેમ કે છે ને ભરીને ઘણા રાખ્યા હવે હીવન કરી દેવાનું છે ચાલુ આદુ કોથમરી વાળી ચા બને નાખી આવો બધા ચા પીવા એ હેઠે રાખ કેટલી થોડી દે તપેલી કેટલી આવડી ગઈ તો આવો બધા મસ્ત મજાની ગરમા ગરમ ચા પીવા ફૂક મારે સાની મોસમ ભંગ પાછી બનાવવાનું કે ચા ફૂક મારે નહીં ખાણી કરવાની સાની લે દે માથા નામી દેવા કવર આવતી નહીં આખી રેકડી પણ આમનો ઠરી જાય વાતમાં તો મને ડિસ્ટ્રિક્ટ કીધમાં નહીં સંદીપની સા ઠેરી નાખો ફૂક મારી ઠરી ગયા કાળીગીરમાં ખોટા બોલે કઈ હું હજી ગરમા ગરમ બનાવી તો કઈ ઠરી થોડી જાય તો કેટલા દિવસથી છે ને જમરૂખ ને એવું જોયું નથી જમરૂખ છે કે નહીં ખલાસ પૂરા એકય જમરૂખ નહીં એકલા પાંદડા સંદીપ વૈયા જશે મોવા ને અમારા હેતુ ભાઈ અહીંયા છે હું નથી ભાઈ તારે એને નહીં હું એને જઈ ગયો ફેમિલી અમારા પતુ ભાઈ આવી જા પતુ જય હો દાદા લે આમ જતો કેટલો હરખાઈ ગયો મારા બા અહીંયા છે બાવ જય માતાજી એ પતુ લે ને પતુડી આમ જતો એને મજા આવી ગઈ મને ભાડી કે લે આ તો આવી જા હે પતુ તારે આવું તું હે લે આમ જતો લે આને જતો નખ રાખવું છે તો હું છે ને હેતુ દીકો કરી લઉં લાવ તો બેન લાવ હેતુ દીકો કરી લઉં મારે પતુ દીકો નથી કરો આમ જો હેતુ તો તરત રેડી જ હોય લાઈક કરજો હા લે એ રમતું માં આમ જો કેટલા દિવસ પછી ઘેર આવે ને પણ મજા આવી જાય અમે ભલે ગમે ના જાય પણ અમને છોકરા બહુ યાદ આવે મને મારા પતુડા યાર વિડીયો કોલમાં વાત ન કરીને ત્યાં સુધી મજા ન આવે અને રમતું જો આમ જો રમતું જો આ જતા આવ ફેરવે બાને કાવ નહીં આ જતા આવ ઘણા દિવસથી ઘેર આવીએ ને એટલે છોકરાને છે ને આવું જોઈએ છોકરા છે ને ઘૂમતોડિયો ખવડાવી દે જતો આજે અમારે બનાવવાનું છે ગવાર અને ઢોકળીનું શાક ને અમારા પૂજાબેન જય માતાજી હા વૈયા ઘેર એવું છે મજા આવી ગઈ નાસ્તા હા એ તો ને કોઈ ન લઈ જાય બધા જઈ આવ્યા કા એ તો ન લઈ જાય ને કઈ એ તો જો બસ સારો નાનો એવો છે એટલે કોણ લઈ જાય હે એને કોઈ ન લઈ જાય હે કાઈ નઈ હો તમારે જવાનું હતું તમે જા નહી હે તું નાનો એવો હતો એટલે એને તમને શરદી જેવું થઈ ગયું એટલી એવું છે ને હા કેમ કે છે ને અમારે
સૂરજને ઘણું કામ હતું આજ મેન 2 કામ હતા ને એટલે કઈ જવાનો મોકો ન મળ્યો એટલે એ તું ઓલા પતુ ની બધા ગયા થા કાંઈ વાંધો નહીં કા હશે ને હાલો રાંધી નાખું કે રાંધું કે ના રાંધું કે આપણે બધા લાડવા ખાઈને આવ્યા હતી ઈ ખાઈને આવ્યા આપણે થોડા ખાઈને આવ્યા હા યાસી વાત છે તો હવે અમારું કામ લઈ લે ફટાફટ હવે રસોઈ બનાવવા ફાઇનલી ફેમિલી આવી ગયા છે સંદીપ મોવાથી કેમ સંદીપ આમ જો અમારા પતુભાઈ ઘણા દિવસ પછી મળ્યા ને પતુ તાર બાપા જો લાઈટ વજી જો લાઈટ વજી બાપા છે ને હમું કરે છે ગલત પોપડી બોલે પતો પોપડી બોલે મત દીકો તો આવ્યો ને તાર મામા ને એ મને કેટલા ગલ કરામ જતા ભરવા દે એ ઓ બાપ દીકરો અમારા પતુભાઈ ને કેદી પછી કેટલા દી પછી બાપા મળ્યા ને સંદીપ ને કેદી પછી પતુ મળ્યા જતો ને ઉના લઈ જા પણ ઈ નો રે કવર આવે નો રે કા ટાઈટ કેવી છે ખબર મારા બાઈ જો બેઠા એવું છે અને બસ આવી રીતનો આજનો દિવસ તો હતો તો ફટાફટ હવે રાંધવાનું બાકી છે તો ફટાફટ હવે રાંધવા માંડું અને બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું આ હોય તમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા થઈ જવું